કેમ છો મિત્રો? નમસ્કાર। હું આજે એક તમને સરસ મજાનો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું। પેટમાં દુખતું હોય, પેટામાં દુખતું હોય, કમર દુખતું હોય, કબજિયાત થતી હોય, ઝાડા થઈ ગયા હોય, ભૂખ ન લાગી, પાચન ના થવું, અથવા તો માથું દુખવું, અતિશય માથું દુખવું, એસિડિટી થવી, આ બધાનું કારણ એક જ છે, અંબોય, પેચોટી પડી જવી, અમય ખસી જવી। એલોપેથીમાં કોઈ આનો ઈલાજ નથી। રિપોર્ટ કરાવો, રિપોર્ટ બધા નોર્મલ આવે, પણ દર્દીને આરામ થાય નહીં। એના માટે આપણે ચોળાવતા હોય છે, ઘણા બધા પ્રયોગ કરતા હોય છે, પણ આજે હું તમને સરસ મજાની સિમ્પલ રીત બતાવવા જઈ રહ્યો છું। આપણે બંને હાથના આ રીતે આંગળીઓ ભેગી કરવાની, તસલી આંગળી, અને બંને વેઢા સરખાઈ જવા। જો બંને વેઢા સરખા હોય અને ઉપર બી સરખું હોય તો બરાબર છે, પણ જો જે પણ આંગળી નાની ટૂંકી હોય, વેઢા મિલાવતા જે પણ આંગળી નાની ટૂંકી હોય એ સાઈડની અમે ખસી ગઈ હોય તો એના માટે બિલકુલ સિમ્પલ પ્રયોગ છે। જે આંગળી નાની થઈ હોય એ હાથને 4-5 વાર આ રીતે ઝટકા મારો, અથવા એ પગને બિલકુલ આ રીતે બીજા કોઈ વ્યક્તિને કહું કે આ રીતે ફ્રી રાખી અને અહીં ઢીકા મારવાથી એ અમય તરત આવી જાય છે અને દર્દીને બિલકુલ રાહત થવા લાગે છે। પેટ બિલકુલ નોર્મલ થઈ જાય છે અને ધીમે ધીમે રાબેતા મુજબ બધું થઈ જાય છે। તો આ જાણકારી સારી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કોઈ આ તકલીફથી પીડાતા હોય એ લોકોને ઉપયોગી થઈ શકે। બીજા નંબરમાં કે પેટ ચોળાવવું નહીં, ચોળાયા પછી વારે ઘડીએ અંબાઈ ખસી જવાની શક્યતાઓ વધી જાય છે અને બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। તો પેટ છોડાવવાનું નહીં, ચોળાવવું નહીં। તેલથી બધા માલિશ કરાવતા હોય, ચોળાવતા હોય તો ચોળાવવું જોઈએ નહીં અને આ સિમ્પલ ટ્રીક કરી જોવી જોઈએ। આના સિવાય પણ ઘણી બધી ટ્રીકો છે જે મેં ખુદ અજમાયેલી છે, એ હું બીજી વખત કોઈ આવતા વિડીયોમાં બતાવીશ દઈશ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।